જય રણેશ્વર હનુમાન દાદાની અને જય એકલ માતાજીની। તો આજે આપણે જઈ રહ્યા છીએ રણેશ્વર હનુમાનના ધામે અને શ્રી એકલ માતાજીના દર્શને। આ હનુમાન દાદાનું મંદિર રણની વચ્ચે આવેલું છે, જે એકલ અને બાંભડકા જતા રસ્તા ઉપર રણની વચ્ચે આવેલું છે, હનુમાન બેટ ઉપર। અને એકલ માતાજીનું મંદિર ભરોડિયા ગામની રણકાંથી આવેલું છે, જે અહીંયાથી હમણાં નવા રસ્તાનું કામ ચાલુ છે। તો આપણે અહીંયાથી બાંભડકા થઈને જશું સીધા રોડ ટુ હેવન જેવો જ બીજો રસ્તો બની રહ્યો છે, રોડ ટુ રણેશ્વર। તો આપણે જઈએ છીએ ત્યાં હનુમાન દાદાના દર્શન કરવા અને એકલ માતાજીના દર્શન કરવા। તો આપણે પહોંચી આવીએ છીએ હનુમાન દાદાના મંદિરે। આ બાજુ ચાલુ છે કામ, તો ચાલો કરીએ હનુમાન દાદાના દર્શન। ओम पार्वती पते हर हर महादेव और हनुमान दादा जय बजरंगबली। દાદાના મંદિરે ચાય પાણીની વ્યવસ્થા પણ ચાલુ હોય છે। ભગત ચા બનાવીને સેવા કરે છે। રહ્યા શું નામ ભગત તમારું? હામદ ભગત, બરાબર। અહીંયા જ રહો કા? દાદાની સેવા કરો ને આવતા જે શ્રદ્ધાળુ હોય એની સેવા ચાય પાણી, બરાબર। ના ના એ જ મોટું છે ને જે છે। મૂળ ગામ કેવું આપણું? ક્યાંથી? કોટડા, ત્યાંથી, બરાબર। હા હા, ઘણા ટાઈમથી અહીંયા છો કા? ઘણા ટાઈમથી અહીંયા છો ને, બરાબર। હા હા, દાદાની સેવા જે આવતા હોય ને શ્રદ્ધાળુને ચાય પાણીની વ્યવસ્થા ભગત કરી રહ્યા છે, સામત ભગત। એકલમાં ભડકા રોડ રણેશ્વર હનુમાન દાદાથી એકલ ધામે રસ્તાનું નવું કામ ચાલુ, કાચો મટી કામ થયો અને સાઈડમાં દિવાલો થઈ છે, હજી ડામર કામ બાકી। હનુમાન દાદાના દર્શન કરી અને નીકળી ગયા છીએ આગળ એકલ માતાજીના રસ્તા તરફ, અને જઈશું એકલધામ ભરોડિયા અને કરશું એકલ માતાજીના દર્શન। જય માતાજી। તો આવી ગયા છીએ એકલ માતાજી, દર્શન કરીએ એકલ માતાજીના, એકલ માતાજી ભરોડિયા। જય મા એકલ। એકલ માતાજીના દર્શન કરીએ, એકલધામ ભરોડિયા। જય મા એકલ। એકલ માતાજીના મંદિરના બાજુમાં મંદિર છે, જય શ્રી પીતેશ્વર મહાદેવ। શિવશંકર ભગવાનનું મંદિર છે, જય બોડિયા મહાદેવ।
રૂડું અને રળિયામણું એકલ માતાજીનું ધામ છે. ત્યાં ચારીકોર વનરાય નીલી ઝાડી, રહેવા માટેના ઓરડા, સારી વ્યવસ્થા છે. એકલ માતાજી અને હનુમાન દાદાના દર્શન કરી અને થઈ ગયા છીએ પાછા એ જ રસ્તે રવાના. અને મિત્રો, આવો રહ્યો આપણો આજનો પ્રવાસ. આપણી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને થોડો સપોર્ટ કરવા વિનંતી. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ.